નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। ટ્રાવેલ્સ બસમાં આ દુષ્કર્મની ઘટના બની હતી। મધ્યપ્રદેશથી મજૂરી અર્થે મહિલા મોરબી જઈ રહી હતી। મોરબી પહોંચ્યા બાદ મહિલાએ 181 મહિલા અભિયમ હેલ્પલાઇનને જાણ કરતા આ મામલો સામે આવ્યો હતો। 8 જાન્યુઆરીએ બનેલી ઘટના મામલે દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે। ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। હાલ આગળની તપાસ ચાલુ છે।